આપણે સાંભળીશું મહારાજની અમૃતવાણી ગઢડા પ્રથમ પ્રકરણનું 54મું વચનામૃત છે. સ્વામિનારાયણ હરે સંવર 1815 મહા સરવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગઢડા મધ્ય નાલાના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરની આગળ આપણને બહાર ઘોડાની ઓસરીએ ઘોડિયા ઉપર ગાદી રખ્યાનું ખાવીને વિરાજમાન થયા હતા અને ઘોડો ભેસ કર્યો હતો અને દરિયાની છેડાવાળો કસુંબળ રેંટો માળ દેવાયો હતો અને પોતાના બહાર દરિયા આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં જનક રાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કહ્યા છે ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય અને વળી જીવને મોક્ષનું દ્વાર ઉગાડવું કેમ થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાન તેને સહિત ભગવાનની ભક્તિ તેને યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી જ ઉગાડવું થાય છે. તે કપિલદેવ ભગવાને દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે પ્રસંગમતરમ પાસ આત્માનઃ કવયો વિદુઃ સએવ સાધુ સુકૃતો મોક્ષ દ્વાર મુખાવૃતમ. જેવો એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો જીવને મોક્ષનું દ્વાર ઉગાડવું થાય છે. પછી સુખમુનિએ પૂછ્યું છે ગમે તેવો આપતકાળ પડે અને પોતાના ધર્મમાંથી ન ખસે તે કઈ લક્ષણે કરીને ઓળખાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું મોટું વચન ગોપી શકે નહીં એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપતકાળ આવે તોય પડે ધર્મ થકી પડે નહીં. માટે જેને વચનમાં દ્રઢતા છે તેનો જ ધર્મ દ્રઢ રહે અને તેનો જ સત્સંગ પણ દ્રઢ રહે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 54મું વચનામૃત થયું. વચનામૃત ન કહ્યું મહારાજ વાત મોટી કરી દીધી હો. ક્યાં જવાની વાત કરી? ભગવાનના ધામમાં જવામાં. દ્વાર ઉગાડું થાય એટલે દરવાજો બંધ છે. જ્યાં દરવાજો બંધ છે ખુલ્લો કરવો પડશે. કોણ ખોલી દેશે? એ પ્રશ્ન આપણો બધાનો છે, મારો છે, તમારો છે, બધાનો છે. અને તમને ખબર છે આખા સત્સંગની માં મુક્તાનંદ સ્વામી આજે મહારાજ ગઢપુરમાં દાદાના દરબારમાં વાસુદેવ નારાયણનો ઓરડો તમે બધા દર્શન કરી આવ્યા છો. એ દરબાર આજે જેમનો તેમ છે, દર્શન આપે છે. આ વાસુદેવ નારાયણ ભગવાન ભુજમાં દર્શન દેવા આપણા નજીક આવી ગયા. હા, ઓરડો તો ત્યાં જ છે બાપાનો. હા, બાપાનો ઓરડો ત્યાં જ છે અને મહારાજે ત્યાં સભા કરી હો ભાઈ. હા, શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, દરિયાની છેડાવાળો કસુંબળ રેંટો, ઘોડો ખેર, આસમાની રંગનો દરિયાની રેશમનો ફેંટો માથે બાંધ્યો હતો. એ રૂપારા કેવા લાગતા હશે. અને મહારાજ ત્યાં આગળ એ દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. સભામાં ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, વિદ્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી મોટા મોટા સંતો બેઠા છે. એમાં આજે મુક્તાનંદ સ્વામીએ પહેલ કરી. મુક્તાનંદ સ્વામી કીધું મહારાજ ભાગવત સાંભળીએ છીએ અત્યારે 11મા સ્કંદની અંદર વાત આવે છે જનક રાજા અને નવ યોગેશ્વરનો સંવાદ થયો છે.
એની અંદર એવી વાત છે કે ભાગવત ધર્મનું પોષણ કેમ થાય, એ ભાગવત ધર્મની વાત થઈ છે. અત્યારે ઈ ભાગવત ધર્મનું પોષણ કેમ થાય એમ કીધું. વળી જીવને મોક્ષનું દ્વાર ઉગાડો કેમ થાય, બે ભેગા પ્રશ્ન પૂછ્યા. હા, હવે જવાબ દેવા વાળા તો બેઠા હતા તૈયાર. એટલો સોલિડ જવાબ આપ્યો મહારાજ કે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભગવાનની ભક્તિએ યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ, એકાંતિક એટલે જેને એક અંત નક્કી કરી લીધો છે. હા, ધ્યેય, પ્રાપ્ય, પૂજ્ય એક જ નારાયણ. ધ્યાન કરવા યોગ્ય કોણ છે? એક ભગવાન. પામવા યોગ્ય કોણ છે? એક ભગવાન. પૂજવા યોગ્ય કોણ છે? એક ભગવાન. હા, આવો જેને નિર્ણય થઈ ગયો છે ઉપાસના કરવા યોગ્ય એક ભગવાન સિવાય કોઈ તત્વની ઉપાસના થાય નહીં. વૈષ્ણવાન સ્વામી કીધું ના, જીવ વરવે જીવનું કાઈ જીવપણું નવ જાય, પુરુષોત્તમ સ્વામી મળે ત્યારે બ્રહ્મરૂપ થવા. જીવ વરવે જીવનું કાઈ જીવપણું ન જાય. અત્યારે બધાને કોડ એવો છે કે લગન થઈ, ભાઈને એમ કે ભાઈ, ભાઈને એમ કે ભાઈ, આપણો અથવારો ગોતી આપણે ઢોલ ઢબકોવી દેવાના. બધાને ઈ કામ છે. જીવ જીવને વરે. હે, હું તારો ને તમે મારા. અમારામાં પણ એવું, હું તમારો ચેલો ને તમે મારા ગુરુ. હા, એટલે આપણે સાથી આપણો ગોતીએ છીએ. જ્યાં સુધી જીવ જીવને વરે છે, જીવને સોંપાય છે, ત્યાં સુધી કામ થાય નહીં. પણ જીવને પુરુષોત્તમ સર્વેશ્વર સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણનો ભેટો થાય ત્યારે જીવને બ્રહ્મરૂપ થાય. ને બ્રહ્મરૂપ થઈને ભગવાન પરબ્રહ્મની ભક્તિ કરે. બ્રહ્માનંદ સ્વામી કીધું ને, ભગવાનની ભક્તિ કેમ કરી કીધું. હરિજનના હોયા તે હરિને ભજે. હરિજન હરિને ભજે કેવી રીતે? રટે બ્રહ્મ થઈ પરબ્રહ્મને. માયા જીવ ઈશ્વરના જાણે મર્મને, રટે બ્રહ્મ થઈ પરબ્રહ્મ. માયાને જાણી રાખે, ઈશ્વરને જાણે. માયા જીવ ઈશ્વર બધાને જાણે, બધાની સ્થિતિને જાણે, અને પછી જાણીને કરીને બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરે. અહીંયા એમ કીધું, મહારાજ કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય મહાત્મ જ્ઞાન સિદ્ધિ ભગવાનની ભક્તિ યુક્ત ભગવાનના એકાંતિક સાધુ, એના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય. જીવનું મોક્ષનું દ્વાર ઉઘાડો પણ એવા સાધુના પ્રસંગથી થાય. સમજાણા? બે પ્રશ્નનો જવાબ શ્રીજી મહારાજે એક જ ઉત્તર આપીને પૂર્ણ કર્યો છે. કદી યાદ કર્યા કપિલ ભગવાનને. કપિલ ભગવાને માતાજીને પણ ઉપદેશ કર્યો. આ માયામાંથી મુક્ત થઈ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું કરવું, એના માટે કીધું કે માં પ્રસંગમ અજરમ, મજબૂત દ્રઢ પ્રસંગ, ક્યારે જૂનો ન થાય એવો પ્રસંગ કેમ કરે? પ્રસંગ મજરમ પાસમાં મહાત્મા કવયો વિદુહુ સએવ સાધુ સુશ્રુતો મોક્ષ દ્વાર મપાવૃતમ. જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ. આપણા ઘરમાં આપણા જે સગા સંબંધી દીકરા પોતરા જેમ જેમ સમય જાય તેમ તેમ ચીકું ચીકું થતું જાય. તમને ખબર હે ને, દીકરામાં એ તો એના કરતા પુત્રમાં વધારે હોય. સમજ્યા? એ પુત્રા વળી દોઈત્રા દોઈત્રીઓ જેમ જેમ લાંબુ થાય ને તેમ તેમ નજર લાગી થાકી જાય. એ ખોટું ન થાય. એ તો દ્રઢ પ્રસંગ કેવો છે? પોતાના સંબંધીનો પ્રસંગ. અરે માનતો ન હોય ને તો
તોય દારૂ લઈ લે તોય લાકડી મારી દે તોય શું કે હા ભયા હા મેં એને કેટલી મહેનત કરી મદદ કરી આમ કરી તેમ કર્યું પ્રસંગ ન છૂટે હા ગમે એમ કરીને વૈરવૃત્તિથી કે પ્રેમથી પણ પ્રસંગ મારો એ સંબંધ જૂટતો નથી છોરો ગમે એવો હોય પણ એનો છોરો દે બરાબર શું કે છોરાને પોતાનું ઠેકાણ નથી પણ એનો છોરો એ અમારા કેવો એ પૂછે વરી કાઢું થઈ ગયો હા વરી છેટું થવા કરે વરી ક્યાં છે અટક્યા કેવો પ્રસંગ છે એનો અભાવ નથી આવતો એને કેવો હેત થાય છે એવો પ્રસંગ સાધુનો થાય કીધું હા મહારાજ કે સાધુનો કોઈ પણ હિસાબે અભાવ ના આવે અભાવ મને ક્યાં ને એક વડી લીધું હોય ને તો એ માને આપણે એની વડે કોણ ભણશે મહારાજના ભગતમાં દામોદર ભગત સમજે ને મહારાજ બેઠા છે સંતો બેઠા છે દામોદર ભગત ને એક સંત બે જણા ને વાદે ચડ્યા વાતમાં એકબીજાને વાત મૂકે નહીં સમજ્યા દામોદર ભગતે વાત મૂકી સ્વામીએ વાત મૂક્યો કે આવે સ્વામી ગરમ થઈ ગયા માનતો નથી એમ કરીને દામોદરને થાપો ચડાવી દીધો દામોદર ભગતને થાપો ચડાવી દીધો મહારાજ કે હા આ શું કરો છો સાધુ થઈને હરિભગતને મારો છો ત્યારે દામોદર ભગત કીધું મહારાજ એ મારો બાપ છે હું કે થાપો દીધો અને બાપ કેવો અઘરું હોય ને એકદમ મારો બાપ કે ઈ મને થાપો નહીં મારે તો કોણ મારશે હા મહારાજ કે ધન્ય છે બાપને ધન્ય છે દીકરાને હા આ દ્રઢ સંબંધ કહેવાય આ દ્રઢ પ્રસંગ કહેવાય કે સાધુ મને માર્યું એ મારો બાપ કે મહારાજ શું કે બાપને ધન્યવાદ છે કે ઈ આમ ધોલ સીધી લગાવી દે જરા વિચાર નથી કરતા હરિભગતને મારી લઈ પરિણામ શું આવશે હરિભગત મને મારી લેશે તો કેવું લાગશે હરિભગતને અભાવ આવી જશે તો કેવું લાગશે બીજા જોઈ જશે તો મને બધા વઢશે સ્વામી લગાવી દીધો ત્યારે દામોદર ભગત ઈ કે ઈ મારો બાપ છે મહારાજ બોલી ગયા ધન્ય છે આ બાપને ને ધન્ય છે દીકરાને થાપો ખાઈને પાછો મહિમા સાધુનો અને આ થાપો લગાવી હતી એ મોટી વાત છે ને બધાને અડાય આ તો કેવું વીછીને અડો વીછી હું આડો બહુ હા તમે ખાલી છાતી ખોલી રાખીને આમ રાખો ને તો મજા આવે તમને આમ છાતીમાં ફરક હોય ને હું આડો કા એ તો તમને ઢેકું ઊંચું કરો નીકળ્યો નથી ને વાકડિયા ચડાવ્યા નથી હો અને કઈ લગે આવે ને ઠાકા કરાવમાં હા આપણે સ્વભાવ તો એવા છે ને લગાવ્યા ન જાય હું કે તમે પણ આ એક પ્રસંગ સંપ્રદાયમાં પ્રેરણા આપે એવો પ્રસંગ છે કે જીવ સોંપી દીધો મહારાજ કહેવું મહારાજે 15મા વચનામૃતમાં કીધું ભગવાનનો ભક્ત હોય એના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય ભક્તિ પાછા હૃદય સુધી પહોંચી આવી હોય હો એનો નિર્ણય કેવો હોય મારે તો ભગવાન અને સંત જેમ કહેશે એમ જ કરવું છે શું કે ભગવાન અને સંત જેમ કહેશે એમ કરવું છે વઢશે વઢગાઈ લેવી હા અને પ્રેમથી કહેશે તો પ્રેમથી જેમ રાખે એમ રહેશું વઢી લેશે તો સત્સંગ મૂકીને નહીં જાય આ સત્યનારાયણ સ્વામીને પૂછવામાં આવ્યું સ્વામી તમને સત્સંગનો ખપ કેવો સત્યનારાયણ સ્વામી કે મહારાજ સત્સંગ વગર તો કાંઈ છે જ નહીં સત્સંગ છે તો મોક્ષ છે સત્સંગ છે તો મનુષ્ય જન્મની સફળતા છે કદાચ મારાથી અયોગ્ય કામ થઈ ગયું અને સત્સંગી કે સંતો એવો નિર્ણય લે કે આ સ્વામીના ગુડા ભાંગી નાખો હથોડો લઈને ગુડા ભાંગી અને આ ખાઈમાં નાખી દો હા ખાઈમાં તોય હું કેમ અભાવ નલો સત્સંગીમાં નલો સાધુમાં નલો તમારે નલો હા પાછું પગ ઢેડકો આવું છેડી બાકી બીજું કાંઈ ખાવા ન મળે સાધુ હરિભગતનો એઠવાડો પડ્યો હોય ને ઈ ખાઈને પણ રહું સત્સંગમાં શું કામ આ ચામડું ને આ હાડકાં છે ને સત્સંગ
હું સત્સંગ છોડીને ન જાઉં. આટલું જ ખપ છે. અઘરું કે નહીં? અઘરું કે નહીં? મને તમને બુડા ભાગ નાખે, ખાઈમાં નાખી દે. સચ્ચિદાનંદ સ્વામી જેવા મહાન સમર્થ સંત ભગવાનને અખંડ તારે ઇન્દ્રને લત મારીને વરસાદી દે એવી તો સામર્થ્ય ધરાવનારા સંત ભગવતીને તેડવા માટે કાળ આવવાનો. મહારાજ કે સચ્ચિદાનંદ સ્વામી દરવાજો ઉભા રહેજો, કાળ આવો નથી. ભગવતીને તેડવા કાળ ના આવો નહીં. અને રાત પડીને પહોંચી આવ્યા. એટલે પૂછ્યું ક્યાં જાય? ભગવતીને તેડવા આવ્યો છું. નીજાવા જાય. અરે કેવી વાત કરે? ધર્મરાજાનો ઓર્ડર છે મને, હું આજે તેડીને જઈશ. સચ્ચિદાનંદ સ્વામી કે હું કોણ કરી અને ઓર્ડર કરનારો કોણ? નરમ દેવા કે તને લેવા નરમ કે હાલો ભેગા થઈ ગઈ. સચ્ચિદાનંદ સ્વામીને કાળ ગયો. સચ્ચિદાનંદ સ્વામી હું કોણ? લોકલ માણસ છું કે ભગવાન સ્વામિનારાયણનો સાધુ છું. તું મારું માની જા, પાછો વળી જા. એ કે પાછો નહીં વળું, ઓર્ડર લઈને આવ્યો છું. એટલે ભગવતીને લઈને જઈશ. આને સ્વામી કબે ઊંધી દીધી નાચા વાળી. આ 32 કેવી લાગી દાદુ દઈને આમ ફેરો. દાદુ ફેરો દઈ ગયું એટલે પછી મહારાજ કે નથી હતા. મારા જો તમારા સાધુમાં મોડું ફેર નાખ્યું કે એ શું થયું? એ કે હું આવ્યો તો કારણે લેવા ધર્મરાજા મને યમરાજે કીધું કે મારા જવાના છે. હું આવ્યો પછી કાંઈ કીધું લેવા જઈશ નહીં. જો તું લેવા જઈશ તો માર ખાઈશ. સાધુનું માનવું જોઈએ ને કે સાધુનું માનવું જોઈએ ને કે હા માનો નહીં તો પછી આવું થાય ને. તો મારું બીજું તો કે હવે ફેટું થઈ ગયું હમ કરતો બાપા નહીં તો ખાસ એવું જોઈશ ક્યાંક ને હારી ક્યાંક તો પડી ખાડમાં. મહારાજ કે જા સચ્ચિદાનંદ સ્વામી દયાળુ છે એની પાસે જા હું કાઢે છે. હવે દિયાનો કાળ સચ્ચિદાનંદ સ્વામીને હવે મારી ભૂલ થઈ ગઈ જે થયું કે એમ પાછો મરી જાવ રો પણ જરા હમું કરતો ને મહારાજ મૂક્યો એ સ્વામી જ કાઢે છે. જા તો કામ બીજી લોકો એક દીધી એમ જા કરી દીધું છે. એવા સમર્થ સાધુ એને પૂછવામાં આવે તમને સત્સંગનો ખપ કેવો? તો કે મારા ગુડા ભાંગી નાખે, ખાઈમાં નાખી દે. એમ છતાં મને પાછી ખાવાની ખબર ન લે, મારા પગમાં વાગી ગયું હમું કરવાની કોઈ પાટાપેટી ન કરે. એમ છતાં હું સત્સંગનો અભાવ ન લઉં અને એકવાળો સત્સંગનો ખાઈ અને હું પડ્યો રહું બાપા. તો આ સત્સંગ છે એ જ મારો મોક્ષ છે. અનંત જન્મની સાધના પછી આ સત્સંગ મળ્યો છે. એટલે આ દામોદર ભગત એને સાધુનો કેવો પ્રસંગ. દામોદર ભગતને સંતે ઢોલ મારી દીધી તો એમ કે મારો બાપ મને મારે, દીકરાને બાપ મારે, બીજો કોણ મારે? એ મારા હિત માટે મને શીખવા માટે મને માર્યું છે. મારો સ્વભાવ જીતી છે, હું ધાર્યું કરું છું. પણ આજે મને શિખામણ મળી મહારાજ આ સાધુ આગળ આટલું જીત ન કરાયો. એટલે સ્વામીને પગે લાગ્યા. સ્વામીએ રાજી થયા અને એ પણ માફી માગી વગર રાજી જશે મારે ગયા. પણ એકબીજાનો ખપ, સાધુને પણ હરિભગતનો ખપ, હરિભગતને સાધુનો ખપ. અહીંયા વાત શ્રીજી મહારાજ એ કહે છે મોક્ષનું દ્વાર ઉગાડું કરનાર સાધુ છે. પણ એ સાધુનો પ્રસંગ છે, દ્રઢ પ્રસંગ. ઘરમાં ઘણી વખત હકાલપટ્ટી થાય, ઘરમાં કંઈક ગારું આવી જાય, કંઈક અપમાન કરે, હવે ઢગા જાખરા દેવા જગ દેવા એમ કહી દે તો આપણે ઘર ન છોડતા છોડી ને એનો પ્રસંગ છૂટતો નથી. એમ સત્સંગમાં ગમે એવું કંઈક થઈ જાય તો એ સત્સંગમાં મોડો ન પડે, પોતાના ધર્મમાં નિયમમાં મોડો ન પડે, પૂજા પાઠમાં મોડો ન પડે. તો એ સમજીએ કે સત્સંગનો પ્રસંગ છે, સંતનો સમાવેશ કર્યો છે અને સંતથી મોક્ષો ન થાય, સંતથી પ્રભાવ ના પ્રસંગ તો બને ભાઈ. તમે જો નવી ગાડી લઈ આવો અને રોડમાં જે હલાવો અને કાંઈ ગાડીને ના થવું જોઈએ વાતમાં માર બની. એમાં ટાયર દબાઈ જશે, બીજું આવીને ઉસકાવી જશે, વારવા જાઓ, હટાવવા જાઓ, ક્યાંક ને ક્યાંક અડી જાય. તમે બધી નક્કી કરી નાખો આવી મોંઘી ગાડી બીજા ઠોકી ગયા ઢેડી ગયા ને અમારી તો બરાબર પાર્કિંગ કરેલી હતી, બીજો આવીને ઢેડી ગયો અને બે પાટ બધા ઉખડી ખણી ગયો હમણાં. તો પછી આપણે એમ નથી કરી લે હવે તો આપણે ગાડી કાઢવી જ નથી ઘરમાંથી, એમ કીધી કરવા અમે નથી કરાય વળી પાછું રવાની કરી દે રિયાઝ નથી ને. એક ભાઈ સુપરમાં બહુ મોંઘી ગાડી લેતો
લે કરે મોગી લીધી એમ અને પાછો ઉપલા માળે રાખ્યો બધા માણ જુએ એટલા એનો આરો રેક બનાવ્યો ઘરમાં ગાડી ઉપર રાખી ઉમાં હા પછી ભુજમાં લઈ ગયો ભુજમાં ગાડી લઈ ગયો રિક્ષાવાળા તમને ખબર ને આટલી જગ્યા પડે હે રિક્ષાવાળાએ નાખ્યું મોઢું અને આ ગાડી લડી ગયો અરે મારી ગાડીને લડી આવી મોગી ગાડી હે હવે ગાડી ભૂતમાં લઈ જ ચાલી છે આખી રાખું કામ મારે ભાઈ હે પણ કહેવાની વાત એ છે કે સત્સંગમાં રહીએ સમાજમાં રહીએ ગામમાં રહીએ ક્યાંક ને ક્યાંક ઘસારો આવશે એ તૈયારી જ રાખવી પડે મને કે તમને હા અમને તમારા તરફથી તમને અમારા તરફથી પરસ્પર એકબીજા થકી ઘસારા તો આવશે પણ રિયાય જાવું હે તમને ખબર હે ને છોકરા રિયા યુવાનિયા રિયા જેઠો માણે રિયા અંદર હા રિયાથી પછી રિયા ચાર નંબરે પછી લેત્ર સાઈન નંબરે અંદર પછી ઉટલા ન ખાય બોલે નહીં આ બધું ચાલુ થાય ને તો રિયાનો માણસ કોઈ જીવનની પ્રગતિ ન કરે કોઈની સાથે હળી મળીને કોઈ સારા કામ ન કરી શકે નાનકડું છોકરું હોય તો રિયા ભૂખે મરતું નથી ખાવ આમ કરે પડે અંદર ભૂખે મરતો હોય પણ રી જડી ગયો ને એટલે ખાય એટલે રીપાઈ જવું એ એક સાધક જે ભગવાનનો ભક્ત છે હા કોઈ સંત સાથે કોઈ ભગવાનના ભગત સાથે રીસ બંધાઈ જાય મારા આંટી બંધાઈ જાય મારાથી આંટી અમને નથી રહેતી તમને નથી રાખવા હા હે ઊંચું નીચું આગું પાછું મોઢું છે બોલતા બોલી નાખે એમ પણ મન સુધી ન પહોંચે ને તો કામનું છે ભાઈ ને તો સત્સંગમાં વિઘ્ન છે પણ એમ કીધું કે દ્રઢ પ્રસંગ હોય સાધુ થયો તો મોક્ષનો દ્વાર ઉગાડું થાય એકાંતિક ધર્મ એની સિદ્ધિ થાય એટલે ભગવાનના ભક્ત હોય ને તેમને એવો દ્રઢ પ્રસંગ ભગવાનના ભક્તની સાથે રાખવાનો છે સુખમણીએ પ્રશ્ન પૂછ્યો આપતકાળ આવી ગયો અને પોતાના ધર્મ પોતાના નિયમ એમાંથી ક્યારે ખસે નહીં કેવા લક્ષણે કરીને ઓળખો મહારાજ કે ભગવાનનું નાનું મોટું વચન લોભે નહીં એવો ખટકો છે હા ઘણી વખત આટલું હાલે બધા કરે આપણે એકલા ક્યાં કરીએ હવની હારે એના એમ કરી બાંધો કરતા બીજા ક્યાં દેખેલા એમ કરીને આવા દે પણ ભગવાન અસંગીતા સામે કીધું કે ભગવાનને અંતર્જામી જાણીને ભગવાનની બીક રાખો ભગવાનની બીક રાખો ભગવાન બધું જ જાણે છે એટલે ખટકો રહે નાનું મોટું વચન લોકી શકે નહીં એવી રીતનો જેનો સ્વભાવ હોય આપતકાળ આવી પડે કોઈ પણ ધર્મ થકી પડે નહીં માટે તેને વચનમાં દ્રઢતા છે તેનો જ ધર્મ દ્રઢ રહે તેનો જ સત્સંગ દ્રઢ રહે તેથી મહારાજે આ ચોપનમાં ઉદાહરણ બહુ સરસ વાત કરી એકાંતિક ધર્મે કરીને ભગવાન કોણાય છે પણ એકાંતિક ધર્મ અને પછી મોક્ષનો દ્વાર ઉગાડું કરવું છે આ ભગવાન પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા છે એટલે આપણા બહુ મોટા ભાગ્ય છે એટલે એ ભગવાનની દ્રઢતા રાખી ભગવાનને અંબાડી અને ભગવાનનું ભજન કરવાનું છે હવે હું થોડીક વાર માઇક આપીશ સાથે બધા સ્વામિનારાયણ જે ચોપનનું વચનાન જે સ્વામીએ એના ઉપર કરી સમજાય સાધુનો દ્રઢ પ્રસંગ રાખે ભગવાનના સાધુ જગતમાં તો ઘણા સાધુ હોય ભગવાનધારી ભારતમાં ઘણા સાધુઓ છે પણ ભગવાનના બહુ ઓછા એટલે ભગવાનના સાધુ એનો જો પ્રસંગ રાખે તો જીવાત્માને મોક્ષનું દ્વાર પૂરું થાય એ વિશે વાત કરી
મારા ભક્તજનો હમણાં શું ચાલે છે? હમણાં યોગ પર્વો ચાલતા હોય તો શ્રાદ્ધ પર્વ ચાલે. શ્રાદ્ધ શું છે? આપણા ભારતમાં અનેક ઉત્સવો થાય છે, એવા કોઈ બીજા દેશોમાં નથી. આપણો એક દેશ એવો છે ઉત્સવ પ્રધાન, અનેક ઉત્સવો. હિંગળા ઉત્સવ ગયા, હવે આ શ્રાદ્ધ પક્ષ આવ્યું છે. શ્રાદ્ધ પૂરું થશે એટલે નવરાત્ર આવે, એ પણ દેવીનું પૂજન હોય છે. દશેરા આવે, જન્માષ્ટમી, રામનવમી, હોળી, આ બધા ઉત્સવ ભારતના છે. તો ભારતીય લોકો વિદેશોમાં ગયા તો અહીંયાના ઉત્સવો ક્યાં લઈ ગયા? ત્યાં ઉત્સવ કરે છે, જે કરે છે ભારતના લોકો કરે છે. આપણે એ ઉત્સવથી મન જે સિદ્ધાય છે એ બીજાથી થતું નથી. હમણાં શ્રાદ્ધ પક્ષ છે, કોને શ્રાદ્ધ કરાય? આપણા પિતૃઓ એટલે આપણા વડવાઓ જે કોઈ ધામમાં ગયા છે એને ઉદ્દેશીને ભારત વર્ષના ઋષિ મુનિઓ એક આ વિધાન શરૂ કર્યું કે આ પ્રમાણે જે ગયેલા આપણા વડવાઓ એને ઉદ્દેશીને કરવામાં આવે તો એક પિતૃઓ શ્રાદ્ધ લઈ શકે. એ આપણે શ્રાદ્ધ માન્ય કર્યું છે. શ્રદ્ધયા દીયતે ઇતિ શ્રાદ્ધમ, જે ભાવથી પ્રેમથી આપવામાં આવે એ શ્રાદ્ધ કહેવાય. કદાચ કોઈને એમ થાય કે અમે શ્રાદ્ધ આપીએ છીએ તો કાગડાઓ લઈ જાય, તો અમારા પિતૃઓને કોણ પુગાડે? પણ એક આપણી એક પરંપરાની એક સંસ્કૃતિ છે કે કાગડાઓના માધ્યમથી જ્યાં જ્યાં આપણા પિતૃઓ હોય ત્યાં પુગાડી દે છે. એને ખબર હોય, મને તમને ખબર ન હોય, આપણા ત્યાં પિતૃઓ ગયા છે એની ખબર એને હોય, માન્ય ગણાય છે. જેમ કે ગાયનું ધાન હોય, ઘણી બધી 100-200 ગાયો હોય, એમાં એક ગાયનું વાછડું ઊંધું હોય તો વાછડું એની માને ઓળખી લે કે ઘણા ગાયો આપણે એટલા બધી ગાયો સરખી છે, પણ એનું બચ્ચું જ્યારે છૂટું મૂકવામાં આવે ધણમાં તો એ વાછડું છે એની માને ઓળખી લે, ત્યાં ધાવવા જશે. એમ આપણા પિતૃઓ ક્યાં છે એ કાગડાના માધ્યમથી શ્રાદ્ધ ત્યાં ભોગે છે. અને કોઈને એમ પણ થાય કે આ તો અંધશ્રદ્ધા છે, શ્રાદ્ધ નાખવું એ તો દેખાદેખી ચાલે છે, એવું નથી. હકીકતમાં શ્રાદ્ધ રાખવું એક વૈદિક સંસ્કૃતિ છે. એક દાખલો આપું રામાયણનો છે. ભગવાન રામચંદ્રજીને કૈકેયીના વરદાનથી વનવાસ મળ્યો. સીતા એમાં ભેગા ગયા, લક્ષ્મણજી ભેગા ગયા, ત્રણેય જણા વનમાં ગયા. પાછળથી દશરથ રાજાનું મરણ થયું. યાત્રા ચાલે છે. ચાલતા ચાલતા ગયાજી ગયા ત્યાં ગયા એટલે એકવાર રાત્રે લક્ષ્મણજી અને રામ બે ભાઈઓ ભેગા મળીને નક્કી કર્યું
કે આજે આપણા બાપનું શ્રાદ્ધ છે, દશરથ રાજાનું શ્રાદ્ધ છે, તો આપણે તો વનવાસ લીધો છે, શ્રાદ્ધ આપવું છે, તો એના માટે બધી સામગ્રી ને વાનગી બધી ખપતી હોય. હવે શું શ્રાદ્ધ શીરો લાવો તો ના હોય, તો બનાવવા તો વનવાસ છે, વસ્ત્ર કર્યા છે, કાંઈ રસોડું તો ભેડું છે નહીં, તો શ્રાદ્ધમાં આપવું શું આપવું આ પ્રશ્ન ઉભો છે. હવે એ ચર્ચા કરતા કરતા ઘણો સમય થઈ નારણપુર ગામમાં તમારો જન્મ થયો મોટો ભાગ કહેવાય. પ્રજાને કહો ને દીકરાને જોઈ કરી નારાયણનું નામ લીધું, દીકરાને જોઈ કરીને તો ઉલટ થઈ ગયો. નારણપુર ગામના તો અમારો તમારું ઉધાર થઈ ગયો કે ને સ્વામિનારાયણ બાપાનું વેતન ગ્રામ હોય પ્રથમ લોકોનું તમે કેવું હોય તમારે વધેનું એ તો અઘરું હોય મારે બીજા 36 વર્ષમાં જે અખંડ મૂર્તિ ભગવાનમાં કેમ છે અખંડ મૂર્તિ એ તો અઘરું નથી. ભગવાનની મૂર્તિ રહેશે, ચોટવાનો સ્વભાવ હોય તો ચીટનું ચોટવાનો સ્વભાવ હોય ચોટી જાય હે એમ ભગવાન મળે તો ભગવાનમાં ચોટે, નવા મગનમાં ચોટે, શરીરમાં ચોટે, પત્નીમાં ચોટે, પુત્રમાં ચોટે, જ્યાં ત્યાં પૈસામાં ચોટે. બધા પૈસા બેંકમાં હોય ને વૃત્તિ ત્યાં હોય. ભગવાનનું ચિંતન થાય તો ભગવાનનું વૃત્તિ રહે. બીજા ત્યાં તો સુરવીરો હોય, ઇન્દ્રિય અંતઃકરણ છે ને ખરેખર કંપના હોય, એમાં જાય ને બીજે ભગવાનનું સિવાય તો એની વૃત્તિ રહે. પીકણ હોય, ભય પામતો હોય, એ જન્મ મરણના દુઃખ છે ને બધા બધી નરક ચોરાસીનું દુઃખ એ દેખાય અમે તો થાય. બીજા એક રાજા હતો ચંદ્રસેન રાજાની વાત તમે સાંભળી હશે. ચંદ્રસેન રાજા એને કાળ દેખાતો. તમને શું દેખાય? ભગવાન દેખાય કે પૈસા દેખાય, મકાન એને કાળ દેખાતો. તમને દેખાય કાળ? કે રાતે સુવે તો ધક્કો લઈને ઊંઘ પડે, કાળ ઊંઘ ના આવે, હેરાન થઈ ગયો એટલે એને મારે મંત્ર જપ્યા, ઊંઘ કરી યજ્ઞ કર્યા, યાત્રામાં બધે કર્યો, કાળ દેખાતો બંધ નથી થતો. સંતાડે શું કરવું? જગતમાં એક મહાત્માજી હતા, ઈશ્વર બેઠા ને એવા એને પગમાં લઈને કહ્યું કે મને શરણે રાખવો, કાળ દેખાયો, શ્વાસ મોટો. મહાત્માએ કહ્યું કે કાળ દેખાતો બંધ ક્યારે થાય? પ્રેમ હોય તો થાય. પ્રેમ પ્રાપ્ત કરવો પડે. પ્રેમ વિના કાળ દેખાતો બંધ નહીં થાય. અને પ્રેમ છે ભોગો બહુ તું લઈ નહીં શકી. નાના હું રાજા છું કે ગમે એટલા પૈસા પડે ને કે હું લઈ આવીશ કે એટલે રાજા થાય હીરા માણેક ઝવેરાત એ ખેલા ભર્યા ને નીકળો પ્રેમ લેવાના માટે જેને બેટા તો મળશે એમ બેટા તો લઈ એ દેશમાં લગ્નમાં કર્યો પણ પ્રેમ મળતો નથી. પછી મોટું શહેર હશે, મોટી બજાર, એમાં જે રહેવાનું છે કોણ? રાજા. શું નામ હતું? ચંદ્રસેન. એ જુદી જુદી દુકાનો બધી, એમાં એક દુકાનમાં બોર્ડ ચડાવેલો પ્રેમનો સોદો છે. તમારી નાગરિકમાં પ્રેમનો સોદો બોર્ડ ચડાવે છે કોઈ? પ્રેમનો સોદો મેં જોયું, નાનકડી હતી એમાં 5-7 તમારા ભક્તો હાથમાં માળા લઈને ભજન કરતા હતા. થોડાક પુસ્તકો હતા, થોડીક માળાઓ હતી, થોડીક ત્યાં ભજન થતું. રાજા ત્યાં કેમ ઊભા, માણસો પૂછ્યું કેમ ક્યાં નીકળ્યા? તો પ્રેમ લેવા આવ્યો. મળશે પ્રેમ? આ પ્રેમ મળશે એ પ્રેમ નહીં શેનો દેશો? તો કે પહેલા ભર્યા હીરા માણેક ઝવેરાત નંદ છે, રત્નો છે, ભર્યા કે ભાઈ આ તો કૃષ્ણ કહેવાય, ગોરી કહેવાય ને કૃષ્ણ. તો હું કહી લીધે પરાર હોય ને
આનો પ્રેમ ન મળે. આ તો ધ્રુવ છે. આ ધ્રુવ તો પ્રેમ ન મળે. આ પ્રજાનો પ્રેમ ન મળે. તે કેમ મળે? ધર્મમાંથી માથું તમારું છે, પેલું માથું ઉતારવું પડે તો પ્રેમ મળે. રાજા ડરી ગયો. રાજા મરી જવું પડે, માથું ઉતરી આ તો કેમ પ્રેમ કરે? આવો ભોગો પાછો વળી ગયો. એ સંત પાસે ગયો, ગુરુદેવ પ્રેમ એક જગ્યાએ છે, મોઘો બોલો છે, મરી જવું પડે એવું કે માથું જાય એમ છે કે મહાત્માએ ચટકો લીધો ઊંડા. હવે સસ્તો મળતો હતો પ્રેમથી. 100 માથા જાતા સોગાયા. 100 માથા ભલે ન જાય, ભગવાન મોગાય એક સિર કે વાસ્તે ક્યું દર્દ હે ગમાર. એટલે એક માથું આપવા માટે ગયો તો કે વિકળ લાગે છે કે સમજા તો મોગાય ભગવાન કે પ્રેમ મોગો ભોગવે કે એટલે એને હિંમત આવી ગઈ. ભલે અમે લઈ આવું છું માથું આપી કે પછી મહાત્માએ જાણ્યું કે એને હવે કપ જાય મોક્ષ છે ખૂબ હવે થાય. હવે ત્યાં જવાની જરૂર નથી પડી. અહીંયા ભક્તની મંડળી છે, આવી જાય અહીંયા રહે. પછી એમ કહ્યું કે મારા મહાત્મા ગયો ને મહાત્માએ કહ્યું કે એ વાત સાચી, પણ એમ કેમ થાય એનું સાધન કરવું પડે. જ્યાં અમારી પાસે લઈ લો મહાત્મા છે એને સમાધાન કર, વાતો સાંભળ, સેવા કરે એટલે પ્રેમ જાગશે. પછી એમ કર્યું પુરાણમાં વાત એવી લખીએ કે બ્રાહ્મણ હતો, પંડિત હતો, ધર્મ પાડતો હતો, પણ હવે એ ગામમાં હરિજનભાઈ હતા, એનું નામ મુકેરી, પણ ચામડું રૂપાળું હતું. એટલે આ બ્રાહ્મણિયાને એમાં હેત થઈ ગયું, આની સાથે મારે લગ્ન કરવાનું. એટલે એકદમ આસક્તિ થઈ ગઈ. જે મુકેલી તૈયાર થઈ, મુકેલીના સગા સંબંધી તૈયાર થયા, ભલે બ્રાહ્મણને જાતિ હોય તો શું વાંધો હોય, પણ પંડિત છે બ્રાહ્મણ પવિત્ર, એના સગા સંબંધી છે મજૂર નથી, એને ના પાડી દીધી ભૂંડા. અને હરિજનભાઈને તો પણ માન્ય નહીં કોઈ, સમજી ગયા. એટલે તે વખતે પ્રેમ લગ્નનો રિવાજ નહીં, અને બધો એ કરી નાખે, એ કંઈ જ્યાં નહીં, વાસના રહી ગઈ, લગ્ન કરવા નહીં, મર્યો. એ પણ ભૂત છે, ભૂત. અને ઉકેરી પર વળગે ઉકેરીને જે હરિજનભાઈ હતી ને એ ભૂતરી થઈ મળી.
શું લગ્નની બે જણા મળી છે એ ગામમાં વડ સરી વડ છે તમને બાજુમાં એ વડ મળ્યા શરીર છે એ વાસના ભરીએ લગ્ન કરવાની ઈચ્છા કેમ પૂરી થાય હવે એ ગામમાં પટેલ હતા પટેલના દીકરો છે ને લગ્ન થતા હતા અને લગ્ન બધા અને કન્યા સત્પુર કન્યા સાથે એને લાગણ લાગી હશે બે જણા વિચાર કર્યા કે આપણે લગ્ન થયા નથી તો આમાં પ્રવેશ કરી જાય અને આપે પડેલી લઈ આપણા ત્યાં પૂરી એટલે લાડો હતો ને એમાં ભૂત પ્રવેશ કરી ગયો સમજ્યા એ લાડીમાં પૂતળી હતી ને ઉભેલી એ પ્રવેશ કરી એ મંડળમાં દઈ કરીને ધામધૂમથી લગ્ન થયા હવે આમાં પ્રવેશ કર્યો ઓને નથી થાય લગ્ન કેને થાય ભૂતના લગ્ન થાય છે લગ્ન પૂરો થઈ ગયો વિધિ ઘરે જાન આવી હવે બે જણાનું આ પતિ પત્ની બે જણા જે થયા ને એનું બનતું નથી ઘર વાસ્તુથી કરતા તો આમ કેમ બોલતા નથી આમ કેમ તો કે અમારે લગ્ન કરો તો ઘરમાં ભેગા છે લગ્ન ક્યાંથી ના લગ્ન થયા ખબર નથી કે આખું ગામ બધું આવ્યું તો ધામધૂમ લગ્ન કરે છે ના અમારે લગ્ન નથી અમે કાંઈ નથી આમ કેમ પછી બધા ગામના ભેગા થયા બધા સમજા ભાઈ આમ જો શું વાત શું વાત જાગર્યા ને કંઈક બોલાવ્યા જમાલમાંથી ધોણાવ્યું ખૂબ સમજ્યા ને લાડો હતો ને લાડામાં ભૂત છે એટલે બોલ્યો સમજ્યા અને હું લાડીમાંથી ભૂતની થઈ બોલી કે અમે પરણી આવી અમે કહ્યું કેમ એમાં ભૂત છે શું કરી કે હવે લગ્ન કરવાની ઈચ્છા હતી નહીં અમારે લગ્ન થાય એમ નહીં હવે જ્યાં જ્યાં લગ્ન થશે ત્યાં દોડી અને પ્રવેશ કરીને અમે લગ્ન કરી લેશે ભારે થઈ ને આપણે બધા ભેગા થયા સમજાવ્યા બધા મળી કરીને તમે એમ કરો હવે તમે પ્રવેશ કરીને પરંતુ ભલે થઈને એટલી અમારે સાંભળો તમારે માનવોદન હશે તમારે હાજરી હશે તમે પધરાવશે પ્રેમથી જોજો કે જોઈને રાજી થાજો ને સંતોષ માનજો કે શું થાય એટલું માનો ભલે એમ કરજો લો આપણે આમંત્રણ એમને બોલાવશો અમે આવશું સમજ્યા તો એ ભૂત થયો ને ખેતરપાક એને પધરા મંગાયા એને રૂપેડી હોય ને કુવેરી એને ઉપાડી કરી રાખે એમાં પધરાવે જેમ લગ્ન થાય માનવામાં રહે તો લગ્ન થતું જોઈને વાસણ પૂરી થાય જોઈને અને લાડી લાડો છે પછી એને પગે લાગે પગ ઘટાડે માથું ને પગ ઘટાડે એટલે આ પરંપરા ચાલુ થઈ ચાલુ રાખજો બનતો હોય તો આપણે નુકસાન નથી કે આપણો નથી એટલે બીજે ભૂત આવી ન શકે ને બીજે ભૂત કોઈ આવી ન શકે એટલે પરંપરા આવી હે જાળવી રાખજો કહેવાનું શું છે મારે કહેવાનું એમ કે વાસના રહે ને રખડે કંઈક રખડે ભૂત રહેશે કે તમે ગ્રસ્ત છો સાવધાન લેજો ભગવાનના ભગત છે અમે સાધુ છે અમને સાવધાન રહેવાનું તમને સાવધાન રહેવાનું મતલબ બનાવ્યું ને મતલબ બનાવે જેવા વસ્તુના દીકરો એ વસ્તુના ત્રણ દીકરા મોટો મંદિર ને બીજા પ્રકાર દોસ્તો હતો નારાયણ છે આ નારાયણ છે લાગતો હોય ને મોટા માણસો એક છે ને આવી શકે નથી રાજી હોય તો ધન્યવાદ છે એને હું તમને લે છે એક દીકરાનું દાન કર્યું મારે કે એક સત્સંગી કે સાધુ થાય બીજાનો દીકરો કે દીકરી ગમે એટલે એકોતર પેઢીનો ઉદ્ધાર થાય સમજ્યા એક દીકરો દાનમાં દઈ દીધો એક દીકરો છે એ આવી શક્યો નથી તો ધન્યવાદ છે બીજા શું દેવું આ બાજુ નળભાઈ
આ બાજુ बेल बाई ने बुलाविया रे सुंदर छोगा वाड़ा छे आज मारे
शोभाशी कहूँ रे निरखीला जे कोटिक का गूंथी गुलाब नारे कंठे आरोप्या में हार लैने वारणा रे चरणे लागी वारंवार ऊपर ओढ़ियो रे बूढ़ो रे तो जोया लाग सजनी ते समेरे धन्य धन्य निरख्या थे ना भाग्य आज मारे ओर रे मस्तक ऊपरे रे बांध्यूं मोड़ीड़ू अमूल्य कोटिक रवि शशि रे ते तो नावे तेने छवि निरखी भयो निहार आज मारे ओर रे आज मारे ओर रे आज मारे ओर रे बरास कपूर नारे पेर्या हेडे सुंदर हार तोरा पाघ मारे
से पर मधुकर करे गुंजार। आज मारे ओरड़े बाजू बेर खारे बाएं कपूर ना शोभित कड़ा कपूर नारे जोता चोरे सहुना चित सर्वे अंग मारे उठे अत्तर ना बहुकोर चोरे चित नेरे हसता कमल नयननी कोर। हसता है तुम्हारे सौने देता सुख आनंद रस रूप मूर्ति रे श्री हरि केवल करुणा कंद। आज मारे ओरड़े रे अद्भुत रूप मारे कहता शेष न पामे पार धरि में मूर्ति रे जाने आव्यो रस श्रृंगार। लालप वेण मारे नेणा करुणा मा भरपूर अंगो अंग मारे जाने उगिया गणित सूर। आज मारे ओरड़े रे करता वातड़ी रे बोली अमृत सरखा वेड़ प्रेमानंद नारे जोता तृप्त न थाए ने। आज मारे ओरड़े रे आव्या विनाशी अलबेल बाई में बोलाविया रे सुंदर छोगा वाड़ा छे। आज मारे ओरड़े
धाम छे रे अक्षर अमृत जेनु नाम सर्वे सामर्थी रे शक्ति गुणे करी अभिराम आज मारे ओरडे अति तेजोमयी रे रवि शशि कोटिक वारणे जाय शीतल शांत रे तेजनी उपमा नव देवा ते माहू रहू रे द्विभुज दिव्य सदा साकार दुर्लभ देव ने रे मारो कोई न पामे पार जीव ईश्वर तणो रे माया काल पुरुष प्रधान सहुने वश करूं रे सहुनो प्रेरक हूँ भगवान आज मारे ओरडे अगणित विश्वनी रे उत्पत्ति पालन प्रलय थाय मारी मर्जी विना रे कोई तरणु नव तोड़ा एम मने जान जो रे मारा आश्रित सौ नर नारी में तमे आड़ले रे वार्ता सत्य कही छे मारी आज मारे ओरडे हूँ तो तम कारणे रे आव्यो धाम थकी धरी देह प्रेमानंद नो रे भालो वर्ष्यामृत में आज मारे ओ